પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય, બાકી વાતમાં કાંઈ છે. એક સબરીનો પ્રસંગ કહી પછી મારી વાણીને વિરામ. સબરી બાબુ, હમણાં મેં ગુરુની શિષ્યની વાત કરી ને, મૂળદાસને હજી સાંભળવાના છે. મૂળદાસ બાપુની વાત લઈ લો હાલો ને, પછી સબરીને વાહે રાખો. મારે જોકે જ્યાં જઉં છું ને ત્યાં મને બે ત્રણ વખત બેહરી અને કાઢ લે શીખવે, મારી પાસે શું કાઢવું. બધા સાંભળેલો જ છે મને, આમાં કઈ નવું તો કઈ છે નહીં. એટલે એ તો મને ખબર છે, નહીં બોલીએ કુદરતી કોઈ નહીં બોલાવે, એ ખબર છે. પણ આ દેહ ને એક દી બાબુ દુનિયા દિવાળી જ મૂકવાની છે. બાકી એક દેહ થી જો 5 આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય, એમાં કઈ સવાલ જ નથી. મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી, પણ એવી ગુરુ મહારાજની, મારા માતા પિતાની, કંઈક તમારા ભાઈબંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો. પૂછો આના નંબર જ મેં આને આપ્યા, તારા નંબરથી વાત કરજે ને મને કોઈ બપોર હુવાય નહીં દે. દરરોજ 10-15-20 ફોન આવે, અમારે પ્રોગ્રામ કરો, તમે કયો પૈસા ના આવો. કહેવાનો મતલબ કે કાંઈક ગુરુ મહારાજની કૃપાથી મળ્યું છે એટલે બોલાવે. મારા ગામમાં કેટલાય ડાયા માણા નહીં હોય મારા કરતા, પૈસાદાર છે, મારા કરતા રૂપાળા છે, આબરૂ વાળા છે, બધું એ છે, કોઈ નથી ફોન કરતું. એટલે એ ગુરુ મહારાજની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મૂળદાસની વાત કરીને કે કોકનું ઝેર પીવે ને, કોકના હાથમાં ને, અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને, ઓલું માવઠું થયું હમણાં. હવે આના જેવો મારો પ્રેમી મને કે બાપુ, મારા બાપુ વે ગયા છે ને મારે ભજન રાખવા છે. ખર્ચો કેટલો, નાનો માણસ બિચારો મજૂરી કરે. મેં કીધું ખર્ચ કાંઈ ન થાય, તારે ભજન રાખવું હોય ભજન થઈ જાય. પણ મને કે મને અંદાજ તો ગયો, મેં કહ્યું એક નાળિયેર લઈ આવજે, બીજું કાંઈ કરવાનું નથી. અને આ મેં કહ્યું ઉસ્તાદના ને બેનજાવાળાના મેં કહ્યું અમે ભાઈબંધ દોસ્તાર 50 કાઢીને એમને આપી દઉં. એ કે ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ. એ મેં કહ્યું તારે લાવવું લાવજો ને, આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે. અમે એ લઈ આવ્યો બિચારો, સાઉન્ડ લઈ આવ્યો. અને કુદરતને કરું ચતુરભાઈ અમે બે હતા ને, ચતુરભાઈ મેં કહ્યું તમે ગણપતિ માંડો. એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું, વરસાદ મળ્યો ખાબકવા. હવે બજારમાં રાખેલું એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું. હવે બે એવું જ છે નહીં. ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા હતા મારા બાપા વાહે, અને ભજન હવે વરસાદ નહીં કરવા દે. એટલે મેં કહ્યું તું મોળો પડીમાં, તારે ભજનનું જ કામ છે કે બીજું કંઈ કામ છે? પણ કે હવે આમાં મેં કીધું આ પણ તારી ઓરડી તો છે ને, પણ કે ઓરડી છે એમાં કે હમા એવું જ નથી કાંઈ. કે મારી પાસે મોટી શેટી પડી છે, મારી પાસે 8-10 જણા. મેં કહું આપણે છીએ 10 જણા જ તે, પણ મને કે ઓલી શેટી કે અડધો રૂમ રોકી રાખી. મેં શેટીમાં તમે સડી જઈશું, તમે હેઠા બેસજો. એ કે પણ સાઉન્ડ ક્યાં રાખો?